વડોદરાને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ। અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાનિ ના થાય કોઈ બી વડોદરાવાસીઓને, એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે। અને આ રોડને તો આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર જ થયો છે। એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે અને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ। અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાનિ ના થાય કોઈ બી વડોદરાવાસીઓને, એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે। અને આ રોડને તો આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર જ થયો છે। એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે।